શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો છે અને સમાનતા એ ભારતીય બંધારણનો આત્મા. પણ પ્રશ્ન એ છે કે શું આપણા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં દરેક વિદ્યાર્થીને ખરેખર સમાન માહોલ અને તક મળે છે? આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે યુનિવર્સિટીઝ ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીએ તાજેતરમાં પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન રેગ્યુલેશન્સ 2026 એની જાહેરાત કરી છે. 15 જાન્યુઆરીથી આ નિયમો લાગુ થઈ ગયા છે. એના વિવાદો અને વિવાદ થવાના કારણો સમજતા પહેલા શું છે આ ઉકેલ એ સમજી લઈએ. નમસ્કાર, જમાવટ સાથે હું છું દેવાંશી. યુજીસીના નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજીસ અને યુનિવર્સિટીઝમાંથી જાતિ આધારિત ભેદભાવને જડમૂળથી દૂર કરવાનું છે. સૌથી મહત્વનો ફેરફાર છે વ્યાપક સુરક્ષા એટલે કે બ્રોડર કવરેજ. અત્યાર સુધી માત્ર એસસી અને એસટી વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, પણ હવે આ નવા નિયમમાં ઓબીસી સમુદાયનો પણ સ્પષ્ટ રીતે સમાવેશ કરાયો છે. બીજું, યુજીસીએ ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવની વ્યાખ્યાને વધારે વિસ્તૃત બનાવી છે. હવે માત્ર પ્રત્યક્ષ જ નહીં પણ પરોક્ષ રીતે થતું અપમાન, શિક્ષણમાં અસમાનતા કે પછી માનવીય ગરિમાને ઠેસ પહોંચાડતી કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદેસર ગણાશે. આ નિયમોના અમલીકરણ માટે દરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ ફરજિયાતપણે એક ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર સ્થાપવું પડશે. આ સેન્ટર હેઠળ એક કમિટી રચાશે જેના અધ્યક્ષ એ જે તે સંસ્થાના વડા રહેશે, જેમાં એસસી, એસટી, ઓબીસી, મહિલા અને દિવ્યાંગજનનું પ્રતિનિધિત્વ હોવું પણ અનિવાર્ય છે. આ નિયમો માત્ર કાગળ પર ન રહી જાય એ માટે યુજીસીએ આ વખતે કડક વલણ અપનાવ્યું છે. આ હવે માત્ર એડવાઇઝરી નથી, કોઈ નીતિ નથી, પણ એક ફરજિયાત કાયદો છે. દરેક સંસ્થાએ પોતાના આવા ઇક્વિટી રિપોર્ટ દર વર્ષે યુજીસીને સુપરત કરવા પડશે. જો કોઈ સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરશે તો એને અતિ ગંભીર પરિણામો ભોગવવા પડશે. યુજીસીએ સંસ્થાનું ફંડિંગ રોકી શકે છે, ડિગ્રી આપવાની સત્તા છીનવી શકે છે અથવા તો એની માન્યતા પણ રદ કરી શકે છે. સવાલ એ થાય કે આવા કડક નિયમની જરૂર કેમ પડી? જવાબમાં અમુક આંકડા છે અને આંકડા ચોંકાવનારા છે. 2019ના આઈઆઈટી દિલ્હીના એક અભ્યાસ મુજબ ઐતિહાસિક રીતે પછાત વર્ગના 75% વિદ્યાર્થીઓએ કેમ્પસ પર કોઈને કોઈ સ્વરૂપે ભેદભાવનો સામનો કર્યો છે. 2007ની થોરાટ કમિટીએ પણ નોંધ્યું હતું કે હોસ્ટેલ અને ડાઇનિંગ હોલમાં થતું સેગ્રીગેશન એટલે કે અલગાવવાદ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને એકેડેમિક પરફોર્મન્સ એટલે કે એના અભ્યાસ પર ગંભીર અસર કરે છે. જ્યારે એસસી એસટી સેલ પાસે કાયદાકીય તાકાત નથી હોતી ત્યારે ન્યાય મળતો નથી. આવી જોગવાઈઓ એ સુનિશ્ચિત કરશે કે ફરિયાદો માત્ર સાંભળવામાં ન આવે પણ એનો નિકાલ આવે. હવે પ્રશ્ન થાય કે આટલી સમાનતાની જો વાત છે તો વિવાદ કેમ થઈ રહ્યો છે? કારણ આ વ્યવસ્થાને કારણે એસસી, એસટી અને ઓબીસી સિવાયના વિદ્યાર્થીઓનો વિરોધ કેમ કરી રહ્યા છે? તો એનો જવાબ છે કે વિરોધ સમાનતા સામે નથી થઈ રહ્યો, પ્રશ્ન અમુક છૂટી રહ્યા છે. પ્રશ્ન એ વાતનો છે કે જ્યારે કાયદો કહી રહ્યો છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરાતો ભેદભાવ અથવા કરાતી કોઈ પ્રકારની ટિપ્પણી, તો કેવી રીતે નક્કી થશે કે વિદ્યાર્થી સાથે ભેદભાવ કરાયો? શું કામ માત્ર એવું જ માનવાનું કે અસમાનતા અથવા અપમાન ક્યારેય જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનું થતું જ નહીં હોય? એટ્રોસિટી જેટલા મહત્વના કાયદા કે પછી સ્ત્રીઓને રક્ષણ માટે મળેલા કાયદામાં દહેજ શોષણની ફરિયાદોમાં કે ઇવન ભલે જ અવલ્લે જોવા મળે પણ તોય અમુક રેપ કેસીસ જેમ કે વર્ષો સુધી પરસ્પર સહમતિના સંબંધો હોય પછી સંજોગોને કારણે છૂટા પડે ત્યારે થતી રેપની ફરિયાદોમાં પણ જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો ક્યાં સુધી માત્ર એ જ માન્યતાને બળ આપવાનું કે બાકીના લોકો સાથે ક્યારેય કોઈ ભેદભાવ થતા જ નહીં હોય? કઈ ટિપ્પણીને એવી મનાશે કે આના કારણે ગરિમાને ઠેસ પહોંચી? અને શું જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો એની ગરિમા નહીં હોય? આઝાદીના 80 વર્ષ થવા આવ્યા પણ અનામત જેવા મુદ્દાઓમાં ખુલીને ચર્ચા પણ ન કરી શકતો સમાજ શું વધારે ને વધારે ભેદભાવોથી ભરેલો થવા જઈ રહ્યો છે, જેના કારણે આપણે યુનિવર્સિટી લેવલ પર આ પ્રકારના કાયદાઓની જરૂર પડી રહી છે? અને જો યુનિવર્સિટી સુધી પહોંચ્યા પછી પણ જે વિદ્યાર્થીઓના મગજમાંથી જાતિવાદી માનસ નથી નીકળી શક્યું તો ચિંતા એની પહેલાં આટલા વર્ષો સુધી એને જે શિક્ષા મળી એ શું શીખ્યો એમાં? એ શિક્ષા વ્યવસ્થાની કરવાની વધારે જરૂર છે કે પછી જરૂર આવા કાનૂનની વધારે છે? જાતિવાદી માનસના નિર્મૂલન કરતાં વધારે જરૂર જો કાનૂન લાવીને ડર પ્રસ્થાપિત કરવાની થશે અને જો કાયદાનો દુરુપયોગ થશે તો એનાથી અંતે સમાજનો ફાયદો થવાનો છે કે નુકસાન? શિક્ષણ જ સામાજિક બદલાવનું સૌથી મોટું માધ્યમ હોય છે. જો વિદ્યાધામોમાં જ અસમાનતા હોય તો રાષ્ટ્ર નિર્માણ અધૂરું રહેવાનું છે. અને એટલે જ સામાજિક ઓડિટ, અભ્યાસમાં દરેકનો સમાવેશ અને સંવેદના થકી જ સાચું પરિવર્તન આવશે. ભારત હવે માત્ર રાઇટ ટુ એજ્યુકેશન નહીં પણ રાઇટ ટુ ઇક્વલ એજ્યુકેશન તરફ પ્રયાણ કરી રહ્યું છે. બસ ખાલી ચિંતા એ વાતની છે કે આવા મુદ્દાઓ સુધાર લાવવાની જગ્યાએ એક વર્ગને બીજા વર્ગની સામે ન મૂકી દે. કાયદાનો 1% પણ જો દુરુપયોગ થાય છે તો એ ચિંતાનો વિષય રહેવાનો છે. આ નવા નિયમો વિશે તમારું શું માનવું છે? શું આનાથી ગ્રાઉન્ડ લેવલ પર ફેરફાર આવશે? કમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન ચોક્કસથી કહેજો. સભ્ય ભાષામાં. નમસ્કાર.